વાર્તા 1962માં શરૂ થાય છે, જ્યાં આપણને પેસિફિક મહાસાગરની વચ્ચે એડોનિયા સ્ટાર નામનું એક વિશાળ જહાજ બતાવવામાં આવે છે. કુલ 600 મુસાફરો સવાર છે, જેઓ સિલ્વર સિટી તરફ જઈ રહ્યા છે. જહાજ પર એક પાર્ટી ચાલી રહી છે, એક સુંદર ગાયિકા પરફોર્મ કરી રહી છે અને દરેક જણ તેના સંગીત અને ડાન્સનો આનંદ માણી રહ્યા છે. જહાજ પરના દરેક લોકો અત્યંત ખુશ છે, પરંતુ તેમને ખબર નથી કે થોડી જ મિનિટોમાં કંઈક ભયાનક બનવાનું છે. ત્યારબાદ આપણે એન્જિન રૂમમાં એક માણસને લીવર ઉઠાવતા જોઈએ છે. જેવું લીવર ઉપર જાય છે, તીક્ષ્ણ વાયર ખેંચાય છે અને દરેકને ચીરી નાખે છે. એક ક્ષણમાં શરીરના ટુકડા થવા લાગે છે. લોહીના ફુવારા સાથે તે એક ભયાનક દ્રશ્ય બની જાય છે. એમી નામની એક નાની છોકરી બચી જાય છે, કારણ કે તેની ઊંચાઈ ઓછી છે. વાયર તેના માથાની બરાબર ઉપરથી પસાર થઈ જાય છે. હવે આપણે 40 વર્ષ આગળ વધીએ છીએ, જ્યાં એક ગ્રુપ ટગબોટ વડે એક મોટા જહાજને ખેંચી રહ્યું છે. અચાનક જૂનું જહાજ ડૂબવા લાગે છે. આ જોઈને તેની ટીમની માયા નામની છોકરીને મોકલે છે, જેથી તે જહાજને પકડી રાખનાર વાયરને મુક્ત કરી શકે. જો જૂનું જહાજ ડૂબશે તો તેમની ટગબોટ પણ તેની સાથે નીચે ખેંચાઈ જશે. જ્યારે માયા જહાજ પર પહોંચે છે, ત્યારે તેને તેના નીચલા ભાગમાં એક મોટી તિરાડ જોવા મળે છે. પાણી અંદર ઘૂસી રહ્યું છે અને જહાજ 5 મિનિટમાં ડૂબી જશે. માયા તેના ટીમ લીડરને જાણ કરે છે. આ સાંભળીને લીડર તેને ખેંચવાનો વાયર છોડી દેવાનો અને તરત જ ટગબોટ પર પાછા આવવાનો આદેશ આપે છે, કારણ કે તેઓ જૂનું જહાજ છોડી દેવાના છે. તે ક્ષણે ટીમના વધુ 2 સભ્યો આવે છે અને માયાને ત્યાંથી નીકળી જવા વિનંતી કરે છે. પરંતુ આ જહાજ શોધવામાં તેમને 3 મહિના લાગ્યા હતા. તેથી માયા આટલી સહેલાઈથી હાર માનવાની ના પાડે છે. તે તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડે છે. તેને જોઈને ઉપરના 2 સાથીઓ પણ સાધન સાથે કૂદી પડે છે. ત્રણે મળીને જહાજ ડૂબી જાય તે પહેલા તિરાડોને વેલ્ડિંગ કરી દે છે. તેઓ તેને બચાવવામાં સફળ થાય છે.